મારા બાળકનું ધ્યાન રાખજો. આ કહીને મનસુખભાઈ ખોડાભાઈ સોંદરવા નામના રત્ન કલાકારે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે જીવ ટૂંકાવ્યો છે. આ એક કિસ્સો નથી. છેલ્લા 15 મહિનામાં તો કેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્ન કલાકારોએ આર્થિક ભીજથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યા છે. 15 મહિનામાં કુલ 65 રત્ન કલાકારોએ તેમનો જીવ ટૂંકાવ્યો છે. આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકારે તેમની માંગ સ્વીકારી નથી. આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. હીરા ઉદ્યોગની મંદીને લીધે છેલ્લા 15 મહિનામાં 65 રત્ન કલાકારોના આપઘાત, હજારો કારીગરો બેરોજગાર બન્યા છે અને જેની પાસે કામ છે તેઓ 50% વેતન કાપ સ્વીકારી મજૂરી કરી રહ્યા છે. ત્યારે 65 રત્ન કલાકારોનું લિસ્ટ જે સરકારને આપવામાં આવ્યું છે તે સામે આવ્યું છે અને અત્યારે ટોટલ 65 લોકોએ તેમનો જીવ ટૂંકાવ્યો છે. જો કે આ યાદી સરકાર પાસે પહોંચી ગઈ હોવા છતાં પણ કોઈ સંવેદના ન દાખવતા રોષ પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા હીરા ઉદ્યોગના અગ્રણીઓએ ગુજરાતના મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રત્ન કલાકારોની ચિંતા સરકાર નહીં કરે તો કોણ કરશે. અને તે રજૂઆતને 15 દિવસ ઉપર થઈ ગયા છે પણ સરકારે આ મામલે કંઈ પણ કર્યું નથી. થોડા દિવસ પહેલા મનસુખભાઈ ખોડાભાઈ સોંદરવા નામના રત્ન કલાકારે તેમનો જીવ ટૂંકાવ્યો હતો. તેમને જીવ ટૂંકાવતા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને તેમણે તે વિડીયોમાં શું કહ્યું તે જોઈએ. મને કોઈ જાતની તકલીફ નથી. મંદીને કારણે મળતું કે સુધાતું નથી. આત્મહત્યા કરી. મારા બાળકોને ધ્યાન રાખજો. મારા બાળકોને ધ્યાન રાખજો. મંદીને કારણે જાઉં મળતી માહિતી અનુસાર હાલ કામરેજના શેખપુર ગામે આવેલા હરિદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના સતરાવા ગામના 40 વર્ષના મનસુખભાઈ ખોડાભાઈ સોંદરવા હીરા મજૂરી કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાના કારણે મનસુખભાઈ આર્થિક સકડામણમાં આવી જઈ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. હતાશામાં આવી ગયેલા મનસુખભાઈએ અંતે એક કરુણ નિર્ણય લીધો. મૃતક મનસુખભાઈએ ઘરના રસોડાના રૂમમાં આવેલા પંખાના હુક સાથે સાડીના છેડા વડે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારે સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને ડાયમંડ વર્કર્સ યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈએ શું કહ્યું તે જોઈએ. આજે સવારમાં જ મારા મોબાઈલની અંદર કોઈ રત્ન કલાકારે મોબાઈલમાં વિડીયો મોકલેલો, વિડીયોની અંદર સાંભળેલું. એ રત્ન કલાકાર જે સ્પષ્ટ કહી રહ્યો છે કે મંદીના કારણે હું આત્મહત્યા કરું છું. આની પહેલાં અમે ગુજરાત સરકારને એક લિસ્ટ આપેલું છે, એની અંદર 63 રત્ન કલાકારોનો ઉલ્લેખ છે. ત્યારબાદ 2 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી. આ 65 રત્ન કલાકાર થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે બાહેધરી આપેલી હતી કે રત્ન કલાકારોને સરકાર મદદ કરશે. એના માટેની કમિટી બનાવવામાં આવી છે. તો આ કમિટી શું કરી રહી છે? કમિટી એક પણ વાર મીડિયા સમક્ષ માહિતી નથી આપી કે રત્ન કલાકારોને મદદ કરવા માટે કયો એક્શન પ્લાન સરકાર દ્વારા કરવામાં આવેલ છે. અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ ક્યારે પૂરી કરવામાં આવશે? આંકડા સતત વધી રહ્યા છે. માલિકોને પણ કહેવામાં આવે કે ઉચ્ચ સ્તરીય સમિતિ સરકાર દ્વારા માલિકોને પણ દબાણ ઊભું કરવામાં આવે કે ભાવ વધારો કરવામાં આવે.
મંદિરની અંદર આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે. ગંભીર પરિસ્થિતિના કારણે આજ લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે અમારી એટલી જ માંગણી છે કે રત્ન કલાકારોને સરકાર તાત્કાલિક મદદ કરે, અમારી માંગણીઓનો સંતોષકારક જવાબ આપે અને કારીગરોના પગાર અને વેતનમાં વધારો કરવામાં આવે. નહીંતર આ આંકડો ક્યાં પહોંચે એનું કોઈ જ હું કે તમે કોઈ અંદાજો નહીં લગાવી શકે. તારીખ 1 એપ્રિલ 2025ના રોજ મનસુખભાઈએ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને આજે તેમના નાના ભાઈ મહેશભાઈએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા શું કહ્યું તે સાંભળીએ. મહેશભાઈ, હા ભાઈ. સરકાર કે કોઈ સંસ્થા તરફથી કોઈ આર્થિક સહાય મળી છે તમને હજુ સુધી? નહીં, નથી મળે. કોઈ પણ સહાય તમને નથી મળી? નહીં. મનસુખભાઈ કેવી રીતે પોતાનો જીવ ટૂંકાવ્યો? ગળે ફાંસો લગાવેલો છે ભાઈ. મનસુખભાઈની નોકરી ચાલુ હતી? હા. કેટલા સમયથી એ નોકરી કરતા હતા? 15 વર્ષ હતા. મકાન એને લીધું હતું ત્યાં સુરત. હા. એના હપ્તા કપાત હતા. તો તમારે સરકાર પાસે કોઈ માંગણી છે ખરા? માંગણી તો હું સાહેબ કરશું હવે. એમના કોઈ સાથી મિત્રોને તમારી વાત થઈ હોય તો? ના સાહેબ, કોઈ જાતની કોઈ વાત જ નથી કરી. હવે એ પોતે કઈ આ મંદિરને લીધે એટલો બધો ઓલો થઈ ગયો તો કોઈને દેખાવ જ નથી દીધું. નકર તો સાહેબ અમે નો કાંઈક પૂછપરછ કરીએ શું છે શું નહીં એમ. તેમની ઉંમર કેટલી હતી? 38-40 વર્ષ જેવું હતું. તેમના કોઈ છોકરા? હા, 2 છોકરા છે. 2 છોકરા છે. હા. હીરા ઉદ્યોગમાં મંદીના લીધે હીરાની મજૂરીમાં ભાવ વધારવાને બદલે ઘટાડી દેવાતા રત્ન કલાકારો હવે વિફર્યા છે. કેટલાક રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે અને આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં સરકારે તેમની માંગ સ્વીકારી નથી. તેને લઈને રત્ન કલાકારો સામૂહિક હડતાળ પર ઉતર્યા છે. પહેલા સુરત અને હવે નવસારીમાં પણ સામૂહિક હડતાળ શરૂ થઈ ગઈ છે. નવસારીમાં હીરા ફેક્ટરીના રત્ન કલાકારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. નવસારીમાં 500થી વધુ કામદારો એક સાથે હડતાળ પર ઉતરી ગયા. રત્ન કલાકારોએ ફેક્ટરીમાં કામ બંધ કરી દીધું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. હવે શું સરકાર જીવ ટૂંકાયેલા રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહાય કરશે? જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો શું કામદારો હડતાળ પર જ રહેશે? આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.